હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે નાની બટેટીનું ગ્રેવી વાળું શાક. અત્યારે માર્કેટમાં નાની નાની બટેટી આવે છે અને નાના બટેટાનું શાક બધાને નાના મોટા સૌને ભાવે છે. તો આજે એકદમ ગ્રેવી વાળું એટલું ટેસ્ટી શાક બનવાનું છે જે નાના મોટા સૌને ભાવશે. તો ચાલો ઝડપથી રેસીપી જોઈએ. ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો નાની બટેટીનું શાક કરવા માટે આપણે પહેલા નાની નાની બટેટીને આપણે બાફી લીધી છે. એની સાથે 2 ટમેટા લીધા છે, 2 મરચા, આદુનો ટુકડો, આ 2 ચમચી દહીં લીધું છે, 1 મોટી ચમચી ચણાનો લોટ લીધો છે, કિચન કિંગ મસાલો છે, થોડો ગોળ લીધો છે, રેગ્યુલર મસાલા છે, મીઠું છે, તેલ છે. આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે શાક બનાવશું. તો સૌ પ્રથમ પહેલા આપણે બટેટીને છોલી લેવાની છે. તો આપણી બટેટીના છાલ કાઢી નાખી છે આપણે, અને હવે આ ટમેટા છે એને મિક્સર જારમાં આપણે ક્રશ કરી લેવાના છે. તો એનો પાછળનો ભાગ આપણે કાઢી નાખશું ને રફલી ચોપ કરી અને આપણે ક્રશ કરવાના. તો મરચા છે એને પણ આપણે કટ કરી લેશું. આ મરચા મોળા છે, બહુ તીખા નથી. તમારે જેવું તીખું કરવું હોય એવું પ્રમાણે તમે મરચા લઈ શકો છો. અને આદુનો ટુકડો છે. તો બધું આને આપણે પહેલા ક્રશ કરી લેશું. તો ટમેટા અને આદુ મરચાની આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ દહીં લીધું હતું, 2 ચમચી દહીં છે, એની અંદર આ ચણાનો લોટ નાખી અને આપણે એને મિક્સ કરી લેશું. એના બિલકુલ ગાંઠા ના રહે એ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે. તો આપણું મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે. એક પણ અંદર કણી નથી હવે. તો આપણે બાઉલ મૂકી દીધું છે. એની અંદર આપણે મોટા 3 ચમચા આપણે તેલ નાખશું. બટાકાનું શાક તો આપણે બનાવતા જ હોય, પણ આવી નાની બટેટીનું શાક એકદમ પંજાબી સ્ટાઇલ લાગે છે, નાના મોટા બધાને ભાવે છે. અને સાંજે શું બનાવું, તો આવું કંઈક આપણે બનાવીએ તો બધાને ખાવાની મજા આવે છે. તો આની અંદર આપણે 1 ચમચી રાઈ નાખી દઈશું. તો રાઈ આપણી ફૂટી ગઈ છે, તો એમાં આપણે 1 ચમચી જીરું નાખી દઈશું, ચપટી હિંગ નાખી દઈશું, અને આ જે પેસ્ટ તૈયાર કરી છે એ અંદર એડ કરી દેવાની છે. તો બધી પેસ્ટ એડ કરી દીધી છે ને આપણે એને થોડી વાર હલાવશું. હવે એમાં બધા મસાલા એડ કરી દઈશું આપણે. તો આ 1 મોટી ચમચી ભરીને આ મરચું લીધું છે, ધાણા જીરું નાખશું, હળદર. હવે આને થોડી વાર ઢાંકી 2 મિનિટ અને ચડવા દેશું. તો 2 મિનિટ થઈ ગઈ છે ને આપણું તેલ ઉપર દેખાય છે. તો હવે એની અંદર આપણે આ ચણાનો લોટ અને જે દહીં મિક્સ કરીને રાખ્યું છે એ આમાં એડ કરી દઈશું. જ્યારે દહીં અને લોટ નાખીએ ત્યારે ગેસ ધીમો કરી નાખવાનો છે. હવે આમાં થોડું પાણી મિક્સ કરી અને આપણે નાખી દઈશું. તો આમાં આપણે પહેલા અડધી વાટકી પાણી નાખ્યું અને બીજું થોડુંક અત્યારે નાખીએ છીએ, એટલે 1 વાટકી જેવું આપણે પાણી ઉમેરી દેવાનું છે. હવે ફરી પાછું આપણે ઢાંકી અને એને ચડવા દઈશું. 4 મિનિટ જેવું થઈ ગયું છે અને વચ્ચે વચ્ચે મેં એને હલાવ્યું હતું. તો હવે આપણું સાઈડમાંથી તેલ રિલીઝ થવા માંડ્યું છે. તો એની અંદર આપણે હવે મીઠું એડ કરી દઈશું. આપણે મીઠું બિલકુલ નથી નાખ્યું, તો હવે 1 ચમચી આપણે મીઠું નાખશું. અને આ કિચન કિંગ મસાલા લીધો છે. તમારી પાસે જો અવેલેબલ ના હોય તો ગરમ મસાલો પણ તમે નાખી શકો છો, અથવા તો કોઈ પંજાબી મસાલો પણ એડ કરવો હોય તો કરી શકો છો. હવે આપણે ટમેટા પણ નાખ્યા છે અને દહીં પણ લીધું છે. તો એને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલો આપણે ગોળ નાખી દેવાનું છે. એનાથી ખાટો મીઠો ટેસ્ટ બહુ સરસ લાગશે. અને હવે આપણે આ બટેકા એડ કરી દઈશું. તો બધું સારી રીતે આ પાછું આને મિક્સ થવા દઈશું. થોડું બટેકામાં મસાલો ચડી જાય. તો હજી આપણે એને 3 થી 4 મિનિટ રાખીશું ગેસ ઉપર. તો ફરીથી આપણે 2 થી 3 મિનિટ રાખ્યું તો આપણું શાકમાંથી તેલ એકદમ છૂટું પડી ગયું છે. ચારે બાજુથી તમે જોઈ શકો છો કે એકદમ તેલ આપણું બહાર આવી ગયું છે. અને અંદર આપણે થોડા લીલા ધાણા એડ કરી દઈશું. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો નાની બટેટીનું એકદમ યમ્મી યમ્મી શાક તૈયાર થઈ ગયું છે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. સાંજના ડિનરમાં કે બપોરના લંચમાં કે કોઈ ગેસ્ટ આવ્યો ત્યારે આ એન્જોય કરવાની ખૂબ મજા આવે છે. રોટલી, પરાઠા, પૂરી કોઈ પણ સાથે તમે એન્જોય કરી શકો છો. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો.